नमस्कार मित्रों, स्वागत है तमारू आजना ताजा हवामानना विडियोनी अंदर। तो खास मित्रों आज આપણે આજના આ વિડિયોમાં 48 કલાક માટે મિત્રો વરસાદનો એલર્ટ આપવામાં આવી ગયું છે, આગાહીઓ કરવામાં આવી ગઈ છે। 5 સિસ્ટમ મિત્રો સક્રિય થઈ ગઈ છે અને 48 કલાક અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તમને મિત્રો વિગતવાર માહિતી આપીશ કે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે અને અતિ ભારે વરસાદની આગાહી રેડ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે। तो वीडियो ने अंत सुधी जोया करजो। वीडियो सारो लागे तो वीडियो ने लाइक करजो और चेनल में नवा छो तो चेनल ने जरूर थी सब्सक्राइब करी देजो। तो खास मित्रों तमने जणावुं तो गुजरात में चौमासानी ऋतु फरी एकवार संपूर्ण मिजाज में आवी गई है। मित्रों हवामान क्षेत्रे थयेली ताजी माहिती मुजब हाल में मित्रों एक साथे 5 वरसादी सिस्टम सक्रिय थता आगामी 2 दिवस दरमियान राज्यना विविध विस्तारों में अति भारे वरसाद खाबकवानी पूरेपूरी शक्यताओं व्यक्त करवामां આવી છે। વરસાદી આફતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મિત્રો આજે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી ગઈ છે અને મળતી વિગતો અનુસાર અમદાવાદ શહેર અને તેની આસપાસના મિત્રો વિસ્તારોમાં ગાજવીજ સાથે વાદળ ગર્જના સાથે વરસાદની આગાહીઓ આપવામાં આવી ગઈ છે। જ્યારે આ ઉપરાંત મધ્ય ગુજરાતના વિસ્તારો મહીસાગર, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને છોટાઉદેપુરમાં પણ विराम बाद मित्रों मेघराजा जोरदार बेटिंग करवाना है। तो खास ध्यान राखजो। खास करीने दाहोद, छोटाउदेपुर, नर्मदा, तापी और डांग जिला में भारेथी अति भारे वरसादनुं एलर्ट आपवामां आव्युं छे। बीजी तरफ मित्रों बात करूँ तो आणंद जिला में एक सप्ताह में लांबा विराम बाद मेघराजाए धमाकेदार वापसी करी और गई काले मोडी रात्रे गाजवीज साथे शरू थयेला वरसादना कारणे आणंदना नीचाणवाळा विस्तारों में भारे एवो वरसाद पड्यो हतो अने केटलाक कलाको अने दिवसोथी चालता असह्य उकळाट अने बफारा बाद अचानक पड़ेला वरसादथी समग्र वातावरण में ठंडक प्रसरी हती अने मित्रों फरीथी आ आगाहीओ 48 कलाक माटे आपवामां આવી ગઈ છે। તો ખાસ તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે તે જણાવજો અને ખાસ મિત્રો 48 કલાક માટે આ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો સાવચેત રહેજો અને ખાસ કરીને મિત્રો બહાર જવાનું ટાળજો। અત્યારે લોકો પ્રવાસ કરતા હોય છે ઠંડા વાતાવરણની અંદર, પરંતુ અચાનક જે આ સિસ્ટમો આવતી હોય છે, અચાનક જે આગાહીઓ કરવામાં આવતી હોય છે તે અનુસાર મિત્રો તમે ફસાઈ શકો છો। તો ખાસ મિત્રો કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે। તો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જરૂરથી મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવજો। તો મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।